જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 164. હે માનવ, આ પૃથ્વીલોક એક મંચ છે. આ મંચ ઉપર જીવ તેના કરેલા કર્મનો ખેલ બતાવે છે. એવું ક્યારેય ન સમજવું કે આ કાયા છોડી દીધી એટલે આપણે ક્યાં કાંઈ જોવાનું છે. ઘણી વખત એવું બનતું હોય છે કે જીવ આત્મહત્યા કરી નાખે, પણ હે જીવ, તારા લખેલા લેખ તો બીજા જન્મે પણ ભોગવવા પડશે જ. કારણ કે તારા જ લખેલા લેખ જીવને પૂરા કરવા પડે છે. પછી આ મંચ ઉપર કોઈ પણ અવતાર હોય પણ ભોગવવા તો પડશે જ. 84 લાખ યોનિમાં ફક્ત શરીર બદલાય છે, બાકી કર્મ તો ગમે તે અવતાર હોય પણ ભોગવવા પડશે. અને તે પણ આપણે નજરે જોઈએ પણ છીએ ને. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે પણ છે ને, તારા લખેલા લેખ તો તારે ભોગવવા જ પડશે. કારણ કે ભગવાનના ઘરે અંધારું નથી. એટલે હે જીવ, દુઃખ આવે ત્યારે રડવાથી કર્મ નહીં કપાય. હા, જરૂર, હોનિકો અનહોની કરનાર આ મંચ ઉપર પરમાત્માના અનુભવી જ્ઞાની સિવાય કોઈ પણ મેખ મારી શકે નહીં. ભલે જીવે નર્ક જવાના કર્મ બાંધ્યા હોય અને તે જીવને અમરલોક નિવાસી બનાવી દે, જે હોનીને અનહોની કરનાર આ સૃષ્ટિ ઉપર બીજો કોઈ હોય જ નહીં. કારણ કે દેવો તો આ કામ કરી શકે નહીં. કારણ કે આ કર્મનો કાયદો બનાવનાર દેવો પોતે જ હોય છે, અને પાછા તે દેવો પણ ભોગવે છે ને. મનન કરો. રામ ભરોસે. આ અમારા સદગુરુની વાણીમાં પરમાત્માની વાત કહે છે કે પરમાત્મા શુદ્ધ અનુપમ સચ્ચિદાનંદ અનુપ એકરસ સર્વમાં વ્યાપક અદ્વૈત સ્વરૂપ છે. રૂપ સ્વરૂપ જ્ઞાન અજ્ઞાન નથી, વિજ્ઞાન વિરૂપ. એટલે પરમાત્માને સ્વરૂપ કહે છે. સ્વરૂપ એટલે નિજ આત્માનું ઘર, તે સ્વસ્વરૂપથી પાર આત્માનું સ્વરૂપ છે. તો જેમ આત્મા અરૂપી છે, તેમ પરમાત્મા પણ અરૂપી છે. કારણ કે પરમાત્મા અરૂપી, તો તેના ઘરનો આત્મા પણ અરૂપી જ હોય ને. તો પરમાત્મા ચિહ્ન માત્ર છે, એટલે પરમાત્મા સ્વરૂપ કહેવાય છે. એટલે વિજ્ઞાન વિરૂપ નથી. એટલે પરમાત્મા જેવા બીજા કોઈ રૂપ નથી એવા અરૂપી કહેવાય છે. જેમાં હું તુંનો અહંભાવ નથી એવા પરમ અદ્વૈત અનુપમ છે. અન્યમાં વ્યતિરેક નહીં, અનવ્યય. એટલે કોઈનામાં વ્યતિરેક એટલે ઓછા કે અનવ્ય એટલે કોઈનામાં ઝાઝા નથી એવા, જેની વાણી ખાણી કે રૂપ નથી, રંગ બેરંગ નહીં એવા અસંગા. એમાં બ્રહ્મચેતન અજપા છે. એ નથી વ્યક્ત અવ્યક્ત. તે આપ પ્રગટ નહીં ગુપ્ત દ્રશ્ય અદ્રશ્ય. એ પ્રકૃતિ નથી કે જીવ કે શિવ નહીં એવા અછૂપા. ઉપમા ઉપમેય કે ત્રિપુટી દર્શન કે છુપ અછૂપા નથી. ત્રિગુણ રહિત ત્રિપુટી દર્શન, જેમાં મન બુદ્ધિના ભૂપા નથી. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ બ્રહ્માનંદ કેવળ આપ અભૂપા. એટલે એ એક રાજા જ સચ્ચિદાનંદ છે. જય સદગુરુદેવ. હું રે સુદા સદાય અનુપમો રે, સચિદાનંદ અનુપ્ય રસ રે, વ્યાપક અદ્રવેત સ્વરૂપ રે, રૂપ સ્વરૂપ જ્ઞાન યોજ્ઞાન, નહીં વિજ્ઞાન વિરૂપ રે, તું નો અહમ ભાવ નહીં રે, પરમાય દ્વૈત્ય અનુપમ રે, રે શુદ્ધ સદાય અનુપમ રે, અન્યમાં વ્યતિરેક નયન વ્યય, વાણી ખાણી નહીં રૂપ રે, રે શુદ્ધ સદાય અનુપમ રે, રંગ બેરંગ સંગ નહીં અસંગારે,
ચેતના બ્રહ્મ જુપારે હું રે સુધ સદાય અનુપમો રે એ નહિ વ્યકત અવ્યકત તે આપો પ્રગટ નહિ ગુપ્ત રે હું રે સુધ સદાય અનુપમો રે દ્રશ્ય અદ્રશ્ય એ પ્રકૃતિ રે જીવન હિ શિવ છુપા રે હું રે સુધ સદાય અનુપમો રે ઉપમા ઉપમે ત્રિપુટી દર્શન રે નહીં સુપ યસુપારે હું રે સુધ સદાય અનુપમો રે ત્રિગુણ રહિત ત્રિપુટી દર્શન નહીં મન બુદ્ધિ ભૂપારે હું રે સુધ સદાય અનુપમો રે ઉત્તમ પ્રવીણ રામ બ્રહ્માનંદ રે કેવળ આપોય ભૂપારે હું રે સુધ સદાય અનુપમો રે રામ ભરોસે. તો હવેની વાણીમાં સદગુરુ કહે છે કે હે શિષ્ય, હું તમને સાચા ઉત્તર બતાવું. તો કહે છે, હું આ જગતમાં રહેવા વાળો નથી, કેમ કે મારા તો નિર્ભય નગરમાં બસેરા, એટલે ત્યાં અમારા વાસ છે. આશ્રિત વિકારી વિવિધ ક્ષેત્ર એ તો અશુદ્ધ નિવાસી ડેરા છે, જે ઓહમ શક્તિ અને સોહમથી જેની રચના છે, જે કાયમી નથી રહેવાના, એમનો પણ એક દિવસ નાશ જ છે. એમને અનિત્ય સંગ વ્યાપે એવી આવૃત એટલે આવરણથી ઢાંકી દીધું છે, જેમાં અશુદ્ધ લક્ષણ છે. તો એ સત્યજ્ઞાની ગુરુથી નિપટે છે. પરપ્રકાશ એ જ સાચા હેતુ છે. બાકી બીજા 12 જે ઓહમ શક્તિના જે 12 રાશિ કહીએ છીએ તે અનામત અને અવ્યય ક્ષેત્ર એ એક શુદ્ધ આશ્રય સદા રહેલા છે. અવિકારી અનાવૃત અસંગી એમને કોઈ હેતુ નિવારણ સ્વપ્રકાશ વ્યાપક આત્મા જે સાચા ધર્મ વિશેષણ લીધા, તો સદગુરુ પ્રવીણરામના પ્રભુના નિવાસ નિર્ભય છે, ત્યાં એમના શિષ્ય દાસલાલ પણ સદા નિર્ભય રહે છે, જેને સનાતન ચેતનને મળતા અનુભવતા દ્વૈતભાવ મટ્યા. જય સદગુરુદેવ. શિષ્યા તમને કહું ઉત્તર તમારા, હું છું સતચિત જ્ઞાની ગુરુ રે, નિર્ભય નગર બસેરા. શિષ્યા તમને કહું ઉત્તર તમારા, આશ્રિત વિકારી વિવિધ ક્ષેત્ર, અશુદ્ધ નિવાસી ડેરા, અનિત્ય વ્યાપ્ય સંગીયાવૃત એ લક્ષણોની પુટે રે. શિષ્ય તમને કહું ઉત્તર તમારા, પર પ્રકાશે તું માન હો, 12 અનામત ઘેરિયા, અવ્યય ક્ષેત્ર એક શુદ્ધ રે, આશ્રય નિત્ય રહ્યા. શિષ્યા તમને કહું ઉત્તર તમારા, અવિકારી અનાવૃત સંગી
હેતુ વિના નિવારણ શિષ્ય તમને કહું યુતર તમારા સ્વપ્રકાશ વ્યાપક આત્મા ધર્મ વિશેષણ લીધા શિષ્ય તમને કહું યુતર તમારા પ્રવીણ રામ પ્રભુના શિષ્ય સદા નિવાસ નિર્ભયો દાસલાલ સનાતન ચેતન દ્વૈત મત મટ્યાય અનુભવીને શિષ્ય તમને કહું યુતર તમારા રામ ભરોસે. તો શિષ્ય કહે છે કે હું તો મારા સદગુરુ પ્રવીણરામને પામીને મને તો હવે અખંડ મોજ જાગી. એટલે હવે મારી મોજ અખંડ પરમાત્માના ઘરમાં જાગી, જેથી એમાં ક્યારેય ઉણપ નહીં આવે, સદા આનંદ જ રહેશે. જગતની સર્વ પ્રીતિ છોડીને એક પરમાત્મામાં પ્રીતિ જોઈડી, જેથી ભીતર મોહ મમતાની મટકી ભરેલી હતી તે ફોડી નાખી. પ્રભુ mateથી તો મેં સારી લોકલાજ પણ ખોઈ નાખી અને ભીતરથી દિલ સાફ કર્યા. બસ હવે તો સદા એક રામમાં જ રંગરાતા રહીને જગત સાથેના નાતા તોડી દીધા. મને જગતના સર્વ લોકો ઉલટી જાણે, પણ મને સંતો અને મારા સદગુરુ તો સુલટી જાણે. તો પછી મારે જગતનું શું કામ છે? ઉલટી જાણે કે સુલટી જાણે. મેં તો મારા સદગુરુ પ્રવીણરામના સત્ય જ્ઞાન લીધા અને સર્વ ઘટમાં રામના નામ લખાવી લીધા. એટલે રોમે રોમમાં રામ છે તે સદગુરુ કૃપાથી જાણી લીધા. અને જે કંઈ કર્મના રસ્તા હતા કે સારું કે નરસું કામ કરવાથી કર્મ બંધાય તે કર્મનો કેડો જ કાપી નાખ્યો. એટલે હવે સદગુરુ કૃપાથી પાપ કે પુણ્ય કશું જ નહીં. એટલે પાપ કે પુણ્ય કશું જ નહીં બંધાય. મારી તારી પણ મટી ગઈ. તો મને મારા સદગુરુ પ્રવીણરામ ગુરુએ રામ નામમાં રંગી અને રામ નામમાં રંગાઈને બીજી બધી જ વૃત્તિઓ જતી રહી અને દાસલાલ અતિ સુખ પામ્યા. જય સદગુરુદેવ. હું તો પામી સદગુરુ પ્રવીણ રામને રે, અખંડ મોજ જાગી રે. હું તો પામી સદગુરુ પ્રવીણ રામને, જગની પ્રીતિ સહુ તોડી, મોહ મટકી મનની ફોડી. હું તો પામી સદગુરુ પ્રવીણ રામને, લોક લાજ સારી ખોઈ, સાફ કર્યા દિલ ધોઈ. હું તો પામી સદગુરુ પ્રવીણ રામને, રામ સદા રંગ રાતા, તોડી દીધા જગતના નાતા. લોકો જાણે સહુ ઉલટી, સંત ચાલે નિજ સુલટી રે. હું તો પામી સદગુરુ પ્રવીણ રામને, જ્ઞાન પ્રવીણ રામના લયોને, સર્વ ઘટ રામ લખાવી રે. હું તો પામી સદગુરુ પ્રવીણ રામને, કાપી કર્મની કેડી, મટી ગઈ મારી તારી. હું તો પામી સદગુરુ પ્રવીણ રામને, પ્રવીણ રામ સતસંગી, રામ નામે રંગ રંગી. હું તો પામી સદગુરુ પ્રવીણ રામને, વૃત્તિ અસલ રંગાઈ,
દાસલાલી અતિ સુખદાઈ રે હું તો પામી સદ ગુરુ પ્રવીણ રામને. રામ ભરોસે. તો સદગુરુ શાણે રહેતા વિકારી બધી જ વૃત્તિઓ જતી રહે છે. તો શિષ્ય કહે છે કે હું તો સદા મારા ગુરુજીના સંગે રહું. હવે તો મારા તન મન ધન ગુરુ સેવામાં જ લાગ્યા છે. એમાં હવે ક્યારેય પણ ભંગ નહીં થાય, ભલે ઉપર આભના આવરણ તૂટી પડે. કેમ કે મને સદગુરુએ નિર્મળ શબ્દ સંભળાવ્યા. જેમ ગંગાને ગોદાવરી વહે એમ એવા નિર્મળ શબ્દ વહાવ્યા, જેથી અહમ આતમ બ્રહ્મના જપ જપીને સારા પાપના પ્રસંગ મટી ગયા. જેમ સર્વ આભૂષણ અનેક અવનવી ડિઝાઇનથી બન્યા છે અને અનેક ભાતના બન્યા છે, પણ જેમાંથી બધા અલગ અલગ બન્યા છે એ એકમાં જ જરા પણ ભેદ નથી. બધા જ અલગ અલગ પણ સર્વમાં એક જ રંગ છે. તો એક રંગના તાર તૂટતા જ ઘટ એ એક માટી દેખાય, જેમાં સર્વ અંગમાં ત્વચા સમાયેલી છે. જેમ તલમાં તેલ અને કાષ્ઠમાં અગ્નિ રહેલી છે, તેમ આત્મ સર્વની અંદર એક સમાન રહેલા છે. એવા બ્રહ્મ અભંગ છે, એવી અકલકલા ઈશ્વર અવિનાશીની છે, જે વ્યાપક બે અંગ એટલે એમના કોઈ અંગ નથી. અંગ એ તો ઓહમ શક્તિએ સોહમની નકલ કરીને બનાવેલો ખોટો ખેલ છે. સદગુરુ પ્રવીણરામ દાસલાલને કહે છે કે તે મન બુદ્ધિ રહિત અથાગ રહેલા છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. અરે શિષ્ય કહે રે હું તો સદા રહું ગુરુ સંગ. તન મન ધન લાગ્યા સેવામાં, ક્યારે ન હોય ભંગ. અરે શિષ્ય કહે રે હું તો સદા રહું ગુરુ સંગ. સદગુરુએ શબ્દ સંભળાવ્યા નિર્મળ, જેમ ગંગા ગોદાવરી. ઓમ આતમ બ્રહ્મ જપ જપીને મટિયા પાપ પ્રસંગ. અરે શિષ્ય કહે રે હું તો સદા રહું ગુરુ સંગ. સર્વ જયા પુક્ષણ બનિયા રે, પાત પતને બહુ ડંગતી. સુવર્ણમાં ભેદ કશું નહીં, સર્વ જેવરમાં એક રસો. સર્વ જેવરમાં એક રંગ. અરે શિષ્ય કહે રે હું તો સદા રહું ગુરુ સંગ. તૂટતા તંતુ ઘટ માટી દેખાયા, ત્વચા સમાણી સર્વયંગ. અરે શિષ્ય કહે રે હું તો સદા રહું ગુરુ સંગ. તલમાં તેલ કાષ્ટમાં યોગની, આત્મ બ્રહ્મય ભંગ. અરે શિષ્ય કહે રે હું તો સદા રહું ગુરુ સંગ. અકલ કલા ઈશ્વર વિનાશી, વ્યાપક રે બેયંગ. પ્રવીણ રામ કહે દાસલાલ, મન બુદ્ધિ રહિત યથાગ. અરે શિષ્ય કહે રે હું તો સદા રહું ગુરુ સંગ. રામ ભરોસે.